બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના એસટી ડેપોના પતાંગણમાં કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ ફતેગંજ દ્વારા મિતાલી શાહના અધ્યક્ષતામાં દિવ્યાંગ ટેલેન્ટ શોના પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાથે બાળકોએ ટેલેન્ટ સાથે ફેશન શોનું આયોજન કરેલ હતું, જેમાં ખુશીન મહેમાન તરીકે પધારેલ વડોદરાના મુશીરા બાકી, શબનમ તાકાવાલા પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ, સરતાજ તાકાવાલા પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, કમલેશભાઈ વાધવાની, કૃષ્ણભાઈ અને અલ્પેશભાઈ શાહ, કલ્પેશભાઈ શાહ, જીજ્ઞા વ્યાસ, રદીફા તાકાવાલા સહિત વાલીઓ હાજર રહ્યા હતા। અંતે ઓર્ગેનાઇઝર મિતાલી શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રોગ્રામના શરૂઆતમાં બાળકોને ટ્રોફી આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। સરતાજ અને એમની દીકરી એ બી આપણા આજના મદદ કરવી જોઈએ એવું માનું છું। ફરી એક વખત वैज्ञानिक मानते हैं कि स्ट्रिंग थ्योरी के अनुसार કોંગ્રેચ્યુલેશન શક્તિ, અમારી ભાઈ છે, ભાઈ અમારું સરતાજ સ્પેશિયલ ટાઈમ કાઢીને આવું એ બહુ મોટી વાત છે આપણા માટે। અને થેન્ક યુ સો મચ સર। પણ સર તમારે 5-10 મિનિટ ઉભા રહેવું પડશે મારા ગેસ્ટ। વાવ જીયા, વોટ અ પરફોર્મન્સ, ક્લેપ ફોર ધ જીયા। એમનું પોતાનું બહુ સરસ કામ છે અને એ બી બાળકો માટે અને વડોદરાના ગરબામાં અને એમાં બહુ સરસ કામ છે। તો એમને બી આપણે સરને કરી શકીએ। हेलो, पहले तो मैं अपना इंट्रोडक्शन दे देती हूँ। मेरा नाम शबनम है, मैं एक प्रोफेशनल मेकअप आर्टिस्ट हूँ और यहाँ पर हम लोगों को मिताली मैम ने एक टैलेंट शो के लिए बुलाया था। अल्हम्दुलिल्लाह वो टैलेंट शो बहुत अच्छा था। यहाँ पर सब है ना दिव्यांग बच्चे थे, उनका टैलेंट शो था, तो बहुत अच्छा ऑर्गेनाइज किया था और सब किया था। और आगे भी इस तरह के हमारी दुआएं का अच्छा टैलेंट शो करे, आगे बढ़ावे। थैंक यू। मैं मुशीरा बाकी। आज हमें यहाँ पे कमलेश्वरी चैरिटेबल ट्रस्ट के द्वारा इनवाइट किया एज ए चीफ गेस्ट, जिसके लिए मैं बहुत दिल से धन्यवाद करती हूँ। और मैं चाहती हूँ कि ऐसे जो दिव्यांग बच्चों के लिए जो यहाँ टैलेंट शो हुआ है, जिससे हमें इंस्पायर करता है कि हमें कुछ सीखने को मिले। जैसे हम यहाँ पे नॉर्मल बच्चों को भी इस तरह से ट्रेन नहीं कर सकते और क्राउड के बीच में परफॉर्म नहीं कर सकते हैं, तो भी यहाँ के बच्चे इतना परफॉर्म कर रहे हैं, इतना आगे बढ़ रहे हैं। हम इन्हें अप्रिशिएट करने और इन्हें आगे बढ़ाने के लिए आज ये इवेंट में आए हैं और इनके साथ हम जुड़े हैं। जैसे मिताली मैम के साथ और दूसरे ऑर्गेनाइजर कमलेश शाह जैसे दूसरे ऑर्गेनाइजर के साथ हम जुड़े हुए हैं। तो आगे भी हम चाहते हैं कि ऐसे इवेंट होते रहे ताकि एबनॉर्मल बच्चों को एक कॉन्फिडेंस लेवल बढ़े और वो आगे बढ़े। बस यही इच्छा है कि हम बस इनकी दुआओं से हम भी चलते रहे और वो हमारी दुआओं से चलते रहे। थैंक यू सो मच।
એ પ્રોગ્રામ જે છે શું છે અને શું કહેશે? મારું નામ મિતાલી શાહ છે. હું એક પ્રોફેશનલ મોડલ, સોશિયલ વર્ક અને શો ઓર્ગેનાઇઝર છું. આજે અમારા દિવ્યાંગ બાળકોને લઈને અમે એક ટેલેન્ટ શો રાખ્યો છે. ટેલેન્ટ શો છે એની અંદર મારા બાળકોએ બહુ સરસ મજાનું સિંગિંગ કર્યું છે, ડાન્સિંગ કર્યું છે, ફેશન શો રાખ્યો છે અને એના માટે અમે ઘણા અતિથિઓને બી બોલાવ્યા છે. અને આજે મારા બચ્ચાઓ અહીં આગળ વેઇટ ટ્રાન્સક્યુબની અંદર જલારામ ઇવેન્ટ્સ તરફથી અમને જે સપોર્ટ મળ્યો છે, મધુબેન જઈને અમને સપોર્ટ કર્યો છે. અમારા ઘણા એવા અતિથિ છે, મિલનભાઈ છે, પછી અમારા મુશીરા મેડમ છે, સરતાજ છે, ઘણા એવા છે. અમારા અતિથિમાં મેઇન અમારા ડેપ્યુટી મેયર શ્રી આવ્યા અને ચિરાગભાઈ બારોટે બી અમને ઘણો બચ્ચાઓને સપોર્ટ કર્યો છે. એના માટે થેન્ક યુ સો મચ. આ બાળકો જે પરફોર્મન્સ બતાવી રહ્યા છે એમના માતા પિતાને શું મેસેજ આપશે? એમના માતા પિતાને તો એક જ મેસેજ છે કે તમને લોકોને સેલ્યુટ છે કે તમે આવા બાળકોને આટલો સરસ ઉછેર કરો છો. નોર્મલ બાળકો માટે તો બધા સપોર્ટ કરતા હોય છે, પણ એમના માતા પિતા માટે જે જિંદગીમાં કઠિનાઈઓ છે એને જે મોટા કરવા છે ને એ બહુ ડિફિકલ્ટ છે, કારણ કે એમને સમજવા એ બહુ મુશ્કેલ છે. એટલે એમના માતા પિતાને બધાને મારા તરફથી ધન્યવાદ અને એક સેલ્યુટ કે ભાઈ થેન્ક યુ સો મચ કે તમે આવા બાળકોને સપોર્ટ કરી અને મારા શોમાં લાવો છો બી ખરા અને સપોર્ટ બી કરો છો. થેન્ક યુ. આજે દિવ્યાંગ બાળકો અહીંયા મહેનત કરીને આવેલા છે, જે પરફોર્મન્સ કરી છે શું મેસેજ આપશે? મેસેજ જ આપીશ કે જે અત્યારે આજે એમનામાં જે પીડબ્લ્યુડી ફિઝિકલ વિથ ડિસેબલ જે આવા સિચ્યુએશનમાં છે છતાં બી લોકો આવું સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવા પ્રોગ્રામ કરતા રહે અને આગળ વધે એવી અમારી શુભકામના છે. અને આજે અહીંયા જે પ્રોગ્રામનું જે આયોજન કર્યું છે કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આપણે દિવ્યાંગ ટેલેન્ટ શોનું જે આયોજન કર્યું એ બહુ ખૂબ જ સુંદર રહ્યું અને એમાં ઘણા સારા પાર્ટિસિપેટ આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો. સિંગિંગ, ડાન્સિંગ એન્ડ લોકોએ અત્યારે ફેશન શોનું જે આયોજન કર્યું બહુ ખૂબ જ સુંદર કર્યું છે અને સારા લોકોને અમે આશા રાખીએ છીએ કે લોકો આવાનો પ્રોગ્રામ કરતા રહે અને આગળ વધે. થેન્ક યુ. મારું નામ મિલન વાઘેલા છે. ઇક્વિટાસ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ટ્રસ્ટ CSR ડિપાર્ટમેન્ટ ગુજરાત હેડ છું. થેન્ક યુ. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.